નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, જ્યારે હિન્દુ સક્સેશન એક્ટ હેઠળ જે પણ પુરુષ અથવા સ્ત્રીને જો કોઈ પણ વારસદાર ન હોય તેવા સંજોગો દરમિયાન તેમની જે પણ મિલકત છે તે સ્ત્રી સરકાર થઈ જાય છે. તો દર્શક મિત્રો, હિન્દુ ઉત્તરાધિકારનો જે કાયદો છે તેની અંદર કલમ 8 ની અંદર જે પુરુષ છે તેના જે વારસદારો છે તેના વિશેની જાણકારી આપવામાં આવી છે. એટલે કલમ 8 મુજબ જે હિન્દુ પુરુષ છે તેના કયા કયા વારસદારોને તેની મિલકત મળી શકે છે તેના વિશેનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ કલમ 15 ની અંદર જે હિન્દુ સ્ત્રી છે તેના કયા કયા વારસદારો હોય કે જેમને જે હિન્દુ સ્ત્રી છે તેની મિલકત એટલે કે પ્રોપર્ટી મળવા પાત્ર રહે છે. એટલે પુરુષની જે વારસદારો છે તેને કલમ 8 ની અંદર દર્શાવવામાં આવ્યા છે અને સ્ત્રીના જે વારસદારો છે તેને કલમ 15 ની અંદર દર્શાવવામાં આવ્યા છે હિન્દુ ઉત્તરાધિકારનો જે કાયદો છે તેની અંદર. પરંતુ દર્શક મિત્રો, જો સ્ત્રી અથવા પુરુષ એટલે કે કલમ 8 અને કલમ 15 અંતર્ગત જો તેમના કોઈ વારસદાર જ ના હોય, એટલે પુરુષના જે કલમ 8 ની અંદર જેટલા પણ વારસદારો દર્શાવવામાં આવેલ છે તેની અંદરથી કોઈ પણ વારસદાર જ ના હોય, અથવા હિન્દુ સ્ત્રીના જે કલમ 15 મુજબ જેટલા વારસદાર દર્શાવવામાં આવેલા છે તેની અંદર કોઈ જ વારસદાર ન હોય, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો હિન્દુ સક્સેશન એટલે કે હિન્દુ ઉત્તરાધિકારનો જે કાયદો છે તેની કલમ 29 મુજબ તેમની જેટલી પણ મિલકત છે તે સ્ત્રી સરકારને થઈ જાય છે, એટલે કે સરકારને મળે છે. કારણ કે તે જે સ્ત્રી છે અથવા જે પુરુષ છે તેને કોઈ જ વારસદાર નથી. તેવા સંજોગોની અંદર જે મિલકત છે, જે પ્રોપર્ટી છે તેના માલિક છેલ્લે સરકાર થઈ જાય છે. એટલે એક મિત્રનો પ્રશ્ન હતો કે મારે આગળ પાછળ કોઈ જ વારસ નથી, તો હવે મારી જે મિલકત છે તેને મારે શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, આ કાયદાની વાત છે કે જે હિન્દુ ઉત્તરાધિકારનો કાયદો છે તેની અંદર આ રીતનું જે વહેંચણી છે તે થયેલી છે કે પુરુષ અને સ્ત્રી જ્યારે વારસદાર ન હોય અને અવસાન પામ્યા હોય તેવા સંજોગો દરમિયાન તેમની મિલકત એ હિન્દુ ઉત્તરાધિકારની જે કલમ 29 છે તે મુજબ સરકારશ્રીને મળી શકે છે. પરંતુ દર્શક મિત્રો, જો એ જે પુરુષ અથવા સ્ત્રી છે તેઓ કોઈ પણ વ્યક્તિને વસિયતનામું લખીને આપેલ હોય કે મારે કોઈ પણ પ્રકારના ઉત્તરાધિકાર નથી અને મારી જે મિલકત છે એ વસિયત દ્વારા મેં આ વ્યક્તિને આપવા માંગુ છું, તો પછી એ એમની જે મિલકત છે એ સ્ત્રી સરકાર નહીં થાય. પરંતુ કોઈ પણ હિન્દુ પુરુષ અથવા સ્ત્રી એ કલમ 8 અથવા કલમ 15 મુજબ કોઈ પણ વારસદાર ન હોય અને કોઈ પણ પ્રકારની વિલ ન કરી હોય તેવા સંજોગો દરમિયાન જ ઉત્તરાધિકારનો જે કાયદો છે તે મુજબ 29મી જે કલમ છે તે મુજબ સરકારશ્રીને તેમની મિલકત મળવા પાત્ર રહે છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો જે પ્રશ્ન હતો તેનો જવાબ કે જ્યારે કોઈ જ વારસદાર ન હોય અને વિલ કર્યા વગર હિન્દુ સ્ત્રી અથવા પુરુષ અવસાન પામે છે તેવા સંજોગો દરમિયાન ઉત્તરાધિકારનો જે કાયદો છે તેની કલમ 29 મુજબ તેમની જેટલી પણ મિલકત છે તે સરકારશ્રીને મળે છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.